નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મમ્મીને ફોન પર કહે છે, મમ્મી ભાઈ જોડે વાત કરાવ। ઘણા દિવસોથી એમના સાથે વાત નથી થઈ, પણ એમને એમની એકની એક બહેન માટે જરાય સમય જ નથી। એટલે બધા તો ક્યાં વ્યસ્ત રહે છે તે, કે પોતાની બહેનને યાદ પણ ન કરે કે ના એની સાથે વાત કરવાનો સમય મળે। મમ્મી બોલ્યા, બેટા હાલ તે ફેક્ટરીમાં થોડો વધારે વ્યસ્ત છે। ત્યાંના કામની ભાગદોડમાં સવારે વહેલો ચાલ્યો જાય છે અને રાત્રે પણ થાકીને મોડો આવે છે। હવે જ્યારે તે ઘરે હાજર હશે ત્યારે હું તારા જોડે વાત કરાવી દઈશ। અત્યારે હાલ તું સૂઈ જા, 11 થવા આવ્યા છે। સુશીલાબેને એને ખોટું આશ્વાસન આપીને ફોન મૂકી દીધો। સુશીલાબેન એમના દીકરા રજતની વહુ વિનીતાને કહે છે, અરે વિનીતા, જરા રજતને ફોન તો કર। 11:30 થવા આવ્યા પણ હજુ ઘરે નથી આવતો। વિનીતા કહે છે, મમ્મી હું ક્યારની ફોન ટ્રાય કરી રહી છું, પણ તે ફોન ઉપાડતા જ નથી। લાગે છે આજે પણ મોડા આવશે। સુશીલાબેન કહે છે, હા વહુ, કેટલાય સમયથી ફેક્ટરી બરાબર ચાલી નથી રહી અને તેના માથે ઘણું દેવું છે, સાથે ઘર ચલાવવું પણ જરૂરી છે। તારા સસરા તો એમના જીવનકાળ દરમિયાન કંઈ ખાસ કરી ન શક્યા અને તેમના તરફથી પણ રજતને કોઈ સહારો નથી મળ્યો। બાળપણથી જ તેણે ઘરની ઘણી ખરાબ પરિસ્થિતિ જોઈ છે, પરંતુ ખૂબ ઓછી ઉંમરમાં તેણે ફેક્ટરીના કારોબારને સંભાળી લીધું। રજતને અમારા બંનેની સાથે તેની બહેનને પણ સંભાળી લીધી। તેણે હેમાંશીને પૂરો અભ્યાસ કરાવ્યો, જેથી અત્યારે તે તેના પગ ઉપર ઊભી થઈ ચૂકી છે। રજતે તેના લગ્નમાં પણ કંઈ કમી રાખી નથી, ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી ફેક્ટરીનો કારોબાર બિલકુલ બરાબર નથી ચાલી રહ્યો। વાતોમાં સુશીલાબેન ઘડિયાળ સામે જુએ છે તો 12 વાગવાની તૈયારી હતી। ત્યાં થોડી વારમાં બારણું ખખડે છે। સુશીલાબેન બારણું ખોલે છે તો સામે એકદમ હતાશ અને ઉદાસ ભરેલા ચહેરા સાથે રજત ઊભો હતો। દાઢી વાળ પણ વધી ચૂક્યા હતા, કપડાં પણ બેઢંગ હતા। દીકરાની આવી હાલત જોઈને સુશીલાબેનનું મન ભરાઈ આવે છે। તેમણે વિનીતાને કહ્યું કે રજત માટે જમવાનું પીરસી લાવે। ત્યારબાદ સુશીલાબેન રજતને કહે છે, બેટા આટલી મોડી રાત સુધી શું કામ ફેક્ટરીમાં રહે છે? તું તારી જાતને આટલી તકલીફ શું કામ એને આપે છે? રોજ આટલો મોડો ઘરે આવે છે અને ચિંતા પણ થાય છે। રજત બોલ્યો, મમ્મી હું કાંઈ પણ રીતે મારા ડૂબેલી ફેક્ટરીના કારોબારને ફરી ઊભી કરવા માંગુ છું। મેં ઘણા લોકોને ઉધાર રૂપિયા માટે ફોન કર્યા, પણ તે બધા એમ કહે છે કે અત્યારે તારી કમાણી નથી તો તું વ્યાજ ક્યાંથી આપી શકવાનો છે? વગર વ્યાજે તો તને કોઈ 1 રૂપિયો પણ નહીં આપે। મારા તે બધા મિત્રો પણ પાછા હટી ગયા છે, જે એક સમયે મારા સુખના દિવસોમાં મારા સાથે આખો દિવસ પસાર કરતા હતા। આજે એ બધા મિત્રો મારાથી મોં ફેરવી લે છે। સુશીલાબેન બોલ્યા, બેટા બધું સારું થઈ જશે, ભગવાન પર ભરોસો રાખ। આપણને ક્યાંય ને ક્યાંય તો મદદ જરૂરથી મળશે। અને હા, કાલે હિમાંશી સાથે પણ વાત કરી લેજે। કહેતી હતી કે ભાઈને તો મારા સાથે વાત કરવાનો પણ સમય નથી। રજત હકારમાં મોઢું હલાવીને જવાબ આપી દે છે। બીજા દિવસે રજત બેન હિમાંશીને ફોન કરે છે તો હિમાંશી તરત ફોન પર પ્રેમથી ગુસ્સે થતા કહે છે, આખરે ઘણા દિવસો બાદ ભાઈને એકની એક બહેનની યાદ આવી ખરી? કેટલા સમયથી આપણી વાત નથી થઈ। હું તો મમ્મીને રોજ કહું છું કે ભાઈ જોડે વાત કરાવો, પણ તમે તો બહુ વ્યસ્ત થઈ ગયા છો। રજત બોલ્યો, અરે ના હિમાંશી, એવું કંઈ નથી। યાદ તો હું પણ રોજ કરું છું, બસ સમય નથી કાઢી શકતો। ફેક્ટરીના કારણે થોડો વ્યસ્ત રહું છું। હિમાંશી કહે છે, સારું, એ બધું મૂકો અને રક્ષાબંધન આવી રહી છે તો હું ઘરે આવવાની છું। મારા માટે સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેજો। આટલું સાંભળતા જ રજત ચિંતિત બની જાય છે। એ હિમાંશીને કશું જ નહોતો જણાવવા માંગતો, પણ જો તે ઘરે આવશે તો બધું જ જાણી જશે। રજત વાત બદલી નાખે છે અને થોડી વાત કરીને ફોન મૂકી દે છે। ત્યારબાદ રજત તેના મમ્મીને કહે છે કે મમ્મી, હિમાંશી રક્ષાબંધનના દિવસે ઘરે આવવાનું કહેતી હતી, પરંતુ હું નથી ઈચ્છતો કે તે ઘરે આવે અને અહીંથી ખરાબ પરિસ્થિતિ વિશે જાણે। તમે હિમાંશીને ફોન કરીને કહી દેજો કે તે રાખડી કુરિયર કરીને મોકલી દે। હાલ ઘરની પરિસ્થિતિ પ્રમાણે તે અહીં ન આવે તો વધારે સારું છે। સુશીલાબેન વિડંબનામાં પડી ગયા કે દીકરો બહેનને આવવાનું ના કહે છે અને બહેન પિયરમાં આવવા માટે ઉત્સુક છે। સુશીલાબેન તો ઈચ્છતા હતા કે તેમની દીકરી રક્ષાબંધન પર આવે અને થોડા દિવસો રહે। આખરે કોઈ માં પોતાની દીકરીને મળવામાં ખુશ કેમ ન હોય,
પરંતુ રજતના કહેવા પ્રમાણે સુશીલાબેન મજબૂત બની હિમાંશીને ફોન કરે છે અને કહે છે કે હિમાંશી બેટા, તું રાખડી કુરિયરમાં મોકલી દેજે. રજતને હાલ જરાય સમય નથી મળતો, તો તે રક્ષાબંધન પર પણ ઘરે નહીં આવી શકે અને તારા જોડે રાખડી પણ નહીં બંધાવી શકે. હિમાંશીને મનમાં ખોટું લાગ્યું અને વિચારોમાં અટવાઈ ગઈ અને વિચારવા લાગી કે આ વખતે મમ્મી રાખડી કુરિયરમાં કરવાની કેમ કહે છે, ઘરે આવવાની શા માટે ના પાડે છે. ભાઈ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે 2 મિનિટ મારા જોડે રાખડી પણ ન બંધાવી શકે. ઘણું વિચાર્યા બાદ હિમાંશી તેના પતિ વિજયને કહે છે કે હું રક્ષાબંધન પર મારા પિયર જરૂરથી જઈશ. આમ પણ મારે ઓફિસમાં રજા છે અને શનિ રવિવાર પણ સાથે આવે છે, તો 3-4 દિવસ રહીને પાછી આવી જઈશ. બાળકોને પણ સ્કૂલમાં રજા છે તો એ અહીં રહેશે અને પછી મને પિયર જવાનો ટાઈમ પણ નહીં મળે. વિજય કહે છે, અરે જો મમ્મી ના પાડે છે તો તારે ત્યાં જવાની શી જરૂર છે? માન સન્માન વિના પિયરમાં જવું તને કઈ રીતે યોગ્ય લાગે છે? પિયરમાં માન સન્માનથી બોલાવવામાં આવે છે તો જ જવું જોઈએ. હિમાંશી કહે છે કે તમારી વાત તો સાચી છે, પરંતુ મને આ વખતે કંઈક બરાબર નથી લાગતું. મમ્મીની પિયર ન આવવા અને ભાઈની વ્યસ્તતાની વાત મારા ગળે નથી ઉતરતી. ચોક્કસ કોઈ મોટી વાત છે. એ બધા મારાથી કંઈક છુપાવવા માંગે છે. હું આજે રાત્રે જ ટ્રેનમાં જતી રહીશ. વિજય બોલ્યો, પણ ટિકિટ તો બુક કરાવી નથી, જવામાં ઘણી તકલીફ પડશે. હિમાંશી બોલી, કોઈ તકલીફ નહીં પડે, હું જતી રહીશ. મને લાગે છે ભાઈ કોઈ તકલીફમાં છે તો મારે જવું જ પડશે. રાતની ટ્રેનમાં હિમાંશી પિયર જવા નીકળી પડી અને 8 કલાકનો પ્રવાસ આજે કંઈક વધારે જ લાંબો લાગી રહ્યો હતો. પહેલાં જ્યારે પિયર જતી હતી તો એક અલગ ઉત્સાહ અને ઉમંગ હતો, પણ આજે મનમાં ઘણી બેચેન થઈ રહી હતી. ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા. 8 કલાકની મુસીબત બાદ હિમાંશી પિયર પહોંચી તો બહાર ભાઈની ફેવરિટ બુલેટ ધૂળ ખાઈ રહી હતી. ભાઈએ બુલેટ પર જરાક અમથી ધૂળ પણ સહન નહોતા કરતા. આજે એ જ બુલેટ ઘણા સમયથી એક જ સ્થળે પડી રહી હોય એવું લાગી રહ્યું હતું. બહાર બગીચાના છોડ પણ સુકાઈ રહ્યા હતા. એવું લાગતું હતું કે ઘણા સમયથી માળી નથી આવ્યો. બાકી ભાઈને તો બગીચો ઘણો વાલો હતો કે બગીચાની આવી હાલત જોઈ ન શકે. હિમાંશી ડોરબેલ વગાડે છે તો અંદરથી ભાઈ બારણું ખોલે છે. હિમાંશીને જોતા જ તે ચોંકી ઉઠ્યો અને કશું બોલી ન શક્યો. હિમાંશી તેના ભાઈની હાલત જોતી રહી ગઈ. ભાઈ ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા. શરીર પર દુબળું પડી ગયું હતું. હિમાંશી બોલી, ભાઈ, આ તમે તમારી શું હાલત બનાવી રાખી છે? તમને શું થઈ ગયું છે? ત્યાં પાછળથી સુશીલાબેન આવે છે અને દીકરીને ભેટી પડીને રડવા લાગે છે. હિમાંશી કશું સમજી ન શકી. તે બોલી, આ બધું શું થઈ ગયું છે? કોઈ તકલીફ હતી તો મને શા માટે ન જણાવ્યું? રજત તેનું બેગ લે છે અને સુશીલાબેન તેને અંદર બેસાડે છે. વિનીતા નણંદ માટે પાણી લઈ આવે છે. ત્યારબાદ પાણી પીને હિમાંશી કહે છે કે મારા લગ્ન થયા તેનો મતલબ એ નથી કે મારા પિયર સાથેના સંબંધો પૂરા થઈ ગયા છે. લગ્ન થયા કે તમે મને તો સાવ જ પારકી કરી નાખી. રજત ઘરની પરિસ્થિતિ વિશે કહેતા કહેતા અટકી જાય છે અને કહે છે કે કોઈ તકલીફ નથી, બધું જ બરાબર છે. હિમાંશી બોલી, અચ્છા, બધું બરાબર છે તો બહાર તમારી ફેવરિટ બુલેટ ધૂળ કેમ ખાઈ રહી છે? બગીચો કેમ સુકાઈ રહ્યો છે? ભાભી કેમ ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે? કામવાળી બાઈ કેમ નથી? બગીચાનો માળી ક્યાં છે? ઘણા સમયથી તમે મારા સાથે વાત કેમ નથી કરતા? અને હદ તો ત્યારે થઈ કે રક્ષાબંધન પર મને રાખડી બાંધવા માટે મમ્મીએ મનાઈ કરી દીધી. પહેલીવાર એવું બન્યું કે તમે મને રાખડી કુરિયર કરવાનું કહ્યું. ભાઈ, તમે મને કહો કે ન કહો, પણ ચોક્કસ કોઈ વાત છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો. સુશીલાબેન બોલ્યા, હિમાંશી, તારા ભાઈનો ફેક્ટરીનો કારોબાર સાવ જ ઠપ થઈ ગયો છે. માથે દેવું થઈ ગયું છે. ઘણા મહિનાથી બુલેટ નથી પકડી કારણ કે પેટ્રોલના પૈસા પણ નથી. બગીચામાં આવતા માળીકાકાને પણ બંધ કરાવી દીધા છે. ઘરમાં કામવાળી પણ છોડાવી દીધી છે. તારો ભાઈ રોજ લોકલ બસમાં ફેક્ટરી અને ઓફિસમાં જાય છે, પણ હવે તો તે બધું પણ વેચાઈ જવાનું છે. તું આ બધું જોઈને દુઃખી ન થાય તે કારણસર તને નહોતું જણાવ્યું, અને બહેન દીકરી કરી પણ શું શકે? મમ્મીના મોઢે આવું સાંભળી હિમાંશી સ્તબ્ધ થઈ ગઈ. તે બોલી, ભાઈ, તમે તો મને પોતાના જીવનમાંથી બહાર કાઢી દીધી છે. ભાઈ બહેન તો સુખ દુઃખના સમયમાં સાથી હોય છે અને તમે તમારા સુખની દરેક વાત મને જણાવી
અને દુઃખના સમયમાં તમારા આંસુ મારાથી શા માટે છુપાવ્યા? તમે મારા સાથે આવું શા માટે કર્યું? તમારી બહેન તમારા દુઃખમાં પણ હંમેશા સાથ આપવા તૈયાર બેઠી છે. મને બધું યાદ છે કે પપ્પાના ગયા પછી તમે અને મમ્મીએ મને કેવી રીતે ઉછેરી છે. નાની ઉંમરમાં પણ તમે ઘણી મોટી જવાબદારીઓ નિભાવી બતાવી છે. વર્ષમાં જેટલા તહેવાર આવે તો મારા માટે નવા કપડાં લાવતા અને પોતે જૂના કપડાં ચલાવી લેતા હતા. મને ભણાવવા માટે તમે તમારું ભણતર મૂકી દીધું અને મારી સ્કૂલ ફી ભરવા તમે ઘણી મહેનત કરી છે. તમે મોટા ભાઈની સાથે પિતા તરીકેની ફરજ પણ બજાવી છે. તમે મારી ખુશી માટે ઘણું કર્યું છે. મને યાદ છે જ્યારે હું કોલેજમાં આવી ત્યારે તમે મને મારી પસંદની કોલેજમાં એડમિશન કરાવી આપ્યું, જેથી કરીને હું મારો અભ્યાસ પૂરો કરી શકું અને આજે હું પોતાના પગ પર ઊભી થઈ ચૂકી છું. અત્યારે હું સારું તેવું કમાઈ લઉં છું. એકવાર મને જણાવવાની કોશિશ તો કરી હોત. હિમાંશી રડતા સ્વરમાં બોલી, શું આપણા સંબંધો એટલા કમજોર થઈ ગયા છે કે તમે મને તમારી તકલીફ જણાવવા લાયક પણ ન સમજો? તમને મારા પર જરાય વિશ્વાસ નથી રહ્યો. તમે મારા લગ્ન વિજય સાથે કરાવ્યા, ભલે તે બીજી જાતનો હતો, તે છતાં તમે સમાજની ચિંતા કર્યા વિના મારી ખુશી માટે તમે એ કર્યું. મારા લગ્નમાં તમે કોઈ કમી નથી રાખી. ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા. વિજયના મમ્મી પપ્પા અમારા લગ્નથી ખુશ ન હતા તો તેમણે અમને ઘરમાં પગ પણ નહોતો મૂકવા દીધો. ત્યારે તમે જ હતા જેમણે મને અલગ ગૃહસ્થી વસાવવા માટે પૂરો સહયોગ આપ્યો હતો. તમે મારું જીવન સુધારી દીધું અને તમારી તકલીફમાં, ખરાબ પરિસ્થિતિમાં જ્યારે મારી મદદની જરૂર હતી તો તમે મને ભૂલી ગયા. રજત હિમાંશીને પાણી આપીને કહે છે, હિમાંશી એવું કંઈ જ નથી, એ તો તું જલ્દી વ્યથિત થઈ જાય છે એટલે મને ના જણાવવાનું ઠીક લાગ્યું. એમ પણ તું ઓફિસમાં કામ કરે છે, બાળકો સંભાળે છે, સાથે ઘર પણ સંભાળે છે, તો હું તને મારા દુખડા કહીશ તો તારું મન પણ કામમાં નહીં લાગે. હું પ્રયત્નો કરી રહ્યો છું, બધું જ બરાબર થઈ જશે અને બિઝનેસમાં તો ઉતાર ચઢાવ આવતા રહે છે. હિમાંશી બોલી, ના ભાઈ, આ કોઈ નાની વાત નથી. આમાં ઘણો સમય લાગી જશે. સાથે મમ્મી, ભાભી અને બાળકોની જવાબદારી પર તો તમારા એકલા પર જ છે. એકલા શું કરી લેશો? સૌથી પહેલાં તો બધું દેવું ચૂકતે કરવું પડશે, ત્યારે જ તો નવેસરથી કામ શરૂ કરી શકાશે. રજત બોલ્યો, હા, એ બધું થઈ જશે. તું અત્યારે આરામ કર. મુસાફરી કરીને આવી છે ત્યાં સુધી હું ઓફિસમાં જતો આવું. રજત ઓફિસ જવા નીકળી ગયો, પણ હિમાંશીના મનમાં અશાંતિ વ્યાપી ગઈ હતી. તે કોઈપણ રીતે તેના ભાઈને મદદ કરવા માંગતી હતી. થોડું વિચાર્યા બાદ તેણે તરત જ વિજયને ફોન કર્યો અને બધું જણાવ્યું. રાતના સમયે સુશીલાબેન કહે છે કે બેટા હિમાંશી, તું આટલી ચિંતા ના કરીશ. એમ પણ તને પિયર આવવા મળતું નથી અને અત્યારે થોડા દિવસો માટે અહીં આવી છે તો અહીં ખુશ રહે. જીવનમાં નાની મોટી તકલીફો તો આવતી રહેશે. તારે પિયરના સુખ દુઃખની શું મતલબ છે? તું અને વિજય બાળકો સાથે શાંતિથી રહો, એમાં જ મારી ખુશી છે. હિમાંશી બોલી, મમ્મી, તમે સમજતા નથી. આ કોઈ નાની વાત નથી અને પિયરના સુખ દુઃખથી મારે લેવા દેવા છે. તમે લોકો ખુશ નહીં હો તો હું ક્યારેય કેવી રીતના ખુશ રહી શકવાની છું? રાત્રે બધા સૂઈ જાય છે પરંતુ હિમાંશીને ઊંઘ આવતી નથી. બીજા દિવસે રક્ષાબંધન હતી. ઘરમાં હિમાંશીની પસંદગીની મીઠાઈ લાવવામાં આવી અને હિમાંશીએ રજતને રાખડી બાંધી. રજત ભેટ સ્વરૂપે તેના હાથમાં એક પરબીડિયું આપે છે તો હિમાંશી ના પાડી દે છે અને કહે છે કે ના ભાઈ, મારે પૈસા નથી જોઈતા, મારે આનાથી વધારે જોઈએ છે. રજત ઉદાસ થઈને બોલ્યો, હું આનાથી વધારે કશું જ નહીં આપી શકતો. હિમાંશી બોલી, ભાઈ, મારે તમારા બધા દુઃખ જોઈએ છે જેથી હું તેને ઓછા કરી શકું અને દૂર કરી શકું. રજત બોલ્યો, આ તું શું બોલે છે? મારા દુઃખ લઈને તું શું કરીશ? ભગવાન તને હંમેશા સુખી અને ખુશ રાખે. હિમાંશી કહે છે, હા ભાઈ, જેવું તમે મારા માટે વિચારો છો એવું જ હું તમારા માટે પણ વિચારું છું કે ભગવાન હંમેશા માટે તમને સુખી અને ખુશ રાખે. ભાઈ, મને એક વાત જણાવો, જે બધું તમારા સાથે થયું, જે પરિસ્થિતિમાં હાલ તમે ઊભા છો, તે વિજય સાથે થયું હોત તો તમે શું કરતા? તમે અમને અમારા હાલ પર તો છોડી ન જ દેતા ને? એ જ રીતે હું તમને તમારી આ પરિસ્થિતિમાં નહીં છોડી શકું. ભાઈ, આપણે બાળપણ સાથે વિતાવ્યું છે, બધું જ વસ્તુ શેર કરી છે, બધી યાદો અને સુંદર ક્ષણો મને યાદ છે. જ્યારે તમને કોઈ ઈજા થતી તો દુઃખ મને પણ થતું હતું. તમે જ્યારે ફેક્ટરીના કારોબારમાં દોડધામ કરતા અને તમારી પરવા નહોતા કરતા ત્યારે પણ મને તમારી ચિંતા થતી હતી. આજે પણ એ જ છે, કશું નથી બદલાયું.
મારા લગ્ન થવાથી તમારા પ્રત્યેની મારી લાગણીઓ, મારી ભાવનાઓ બદલાઈ નથી ગઈ. હું એ જ હિમાંશી છું જે પહેલાં હતી. હા, સાસરિયાના રંગે રંગાઈ ગઈ છું, પણ પિયરનો રંગ વધારે ઘાટો છે. દરેક રક્ષાબંધન પર હું તમને રાખડી બાંધી મારી રક્ષાનું વચન લઉં છું અને તમે તમારી દરેક ફરજ નિભાવી છે. તો આજે હું પણ તમારી રક્ષાનું વચન આપું છું. મારી હયાતીમાં મારા ભાઈને કોઈ જ તકલીફ ન થવી જોઈએ. વાતચીત ચાલી રહી હતી ત્યાં વિજય બાળકો સાથે ત્યાં આવી પહોંચે છે અને રજત ચોંકી ઉઠે છે. હિમાંશી બોલી, ભાઈ, મેં જ રાત્રે ફોન કરીને તેમને બોલાવ્યા છે. મારે થોડું કામ હતું. હિમાંશી વિજયને ચેકબુક કાઢવા કહે છે અને તેમાં એક ચેકમાં સહી કરીને રજતના હાથમાં આપતા કહે છે, ભાઈ, આ ચેકમાં મેં સહી કરી દીધી છે. તમે તેમાં જેટલા રૂપિયા જોઈએ તેટલા ભરી અને બધું જ દેવું ચૂકતે કરી નવેસરથી બિઝનેસ શરૂ કરો. રજત ઊભો થઈ જાય છે અને કહે છે, હિમાંશી, તું આ કેવી વાતો કરે છે? રક્ષાબંધનના દિવસે કોઈ ભાઈ પોતાની બહેન પાસેથી પૈસા કેવી રીતે લઈ શકે? લોકો શું કહેશે? હિમાંશી બોલી, કોઈ કશું નથી કહેવાનું. આ મારી કમાણી છે. તમે જ છો જેને દિવસ રાત મહેનત કરી અને આત્મનિર્ભર બનાવી છે. કોઈ સગા સંબંધીઓ તો જોવા શું ક્યારેય પૂછવા પણ નથી આવ્યા, તો આપણે તેમના વિશે શા માટે વિચારીએ છીએ? સુશીલાબેન બોલ્યા, દીકરીને તો અપાય, તેના પાસેથી લઈ ન શકાય, તેમાં અમારા પર પાપ ચડે. રજત બોલ્યો, વિજયકુમાર, હિમાંશીને જરા સમજાવો, આ શું કહી રહી છે? વિજય બોલ્યો, રજતભાઈ, હિમાંશી બધું બરાબર કહી રહી છે. અમારા લગ્ન બાદ એક તમે જ છો જેણે અમને સાથ સહકાર આપી અમારી ગૃહસ્થી વસાવી આપી છે. તો અમારી પણ ફરજ બને છે. અને હિમાંશી તમારી બહેન છે તો તેની મદદ લેવામાં કોઈ જ શરમ ન હોય. વિનીતા કહે છે, હા, તમે પૈસા લઈ લો. હિમાંશી દીદી આપણા ઘરના જ છે એટલે જ મદદ કરી રહ્યા છે. તમારો બિઝનેસ ફરી ઊભો થઈ જાય ત્યારે તમે એમના રૂપિયા પાછા આપી દેજો. આ વાત આપણી ઘરની છે અને ઘરની બહાર નહીં જાય. આપણે કોઈ પણ બીજા કોઈને બહાર કહેવા નથી જવાના. આ વાત ઘરમાં જ રહેશે, જેથી તમને અપમાનિત થવાનો ડર પણ નહીં રહે અને હિમાંશી દીદીનું માન પણ જળવાઈ રહેશે. હિમાંશી દીદી તમને સાચે ઘણો પ્રેમ કરે છે. આવી બહેન તો ભાગ્યે જ કોઈને મળે છે. તમે તમારી બહેનના પ્રેમનો અનાદર ન કરો અને તેમની મદદ સ્વીકારી લો. પત્નીની સમજદારીભરી વાત સાંભળીને રજત ચેક લઈ લે છે અને તેમાં જરૂરિયાત પ્રમાણે રૂપિયા ભરી દે છે. ત્યારબાદ હિમાંશી રજતની આરતી ઉતારે છે અને મીઠાઈ ખવડાવી કહે છે કે ભાઈ, તમે તમારા નવા બિઝનેસમાં સફળ થઈ જાઓ, તમારા બધા દુઃખ દૂર થઈ જાય, એટલી આ તમારી બહેનની પ્રાર્થના છે. બીજા દિવસે રજત તેની બુલેટને સારી રીતે સાફ કરે છે અને પેટ્રોલ ભરાવી તેના પર ઓફિસ જાય છે. ઓફિસમાં જઈને ત્યાં પેપર્સ વર્ક જુએ છે. લેવડ દેવડનો હિસાબ ચેક કરીને અઠવાડિયાની અંદર બધું જ દેવું ચૂકતે કરી દે છે અને નવેસરથી બિઝનેસની શરૂઆત કરે છે. થોડા દિવસોમાં તેને ઓર્ડર મળવા લાગે છે અને તેનો બિઝનેસ પણ આગળ વધવા લાગે છે. સમય જતાં તે હિમાંશીના બધા જ રૂપિયા પાછા આપી દે છે. હવેથી રજત સમય કાઢીને પોતાની બહેનને વાત કરે છે, પોતાના સુખ દુઃખ શેર કરે છે. રજતની ફરી મળેલી સફળતા પાછળ તેની એકની એક બહેનનો નિસ્વાર્થ પ્રેમ અને ભાઈના દુઃખ દૂર કરવાની જીદ હતી. હવેથી દરેક રક્ષાબંધનમાં હિમાંશી પોતાના પરિવાર સાથે પિયર આવે છે અને ખુશીથી રહે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.